સાચું કહું છું, કાલથી મને ઉદાસ થાય. મારા જીવનમાં આવા બે જ પ્રસંગ. એક પૂજ્યપાદ પુરાણ સમય જગત પ્રકાંડરાજી સ્વામી જાણે કે સાંજે બધા પીરા એમના શિષ્યના શિષ્ય ધામમાં સીધા એને તેમ બધા ગઢપુર ભૂલા હતા. સ્વામી સાંજે બિલકુલ સ્વસ્થ હતા અને સવારમાં બરાબર ખોપાળ રાત્રે પાયો. સવારમાં 5:30 આરતી કરી બહાર નીકળવાનો ફોન આવ્યો. બીજી પુરાણ સમય વિદાય થશે. 2-4 દાડા સુધી માણસ ખેત એમ જે હરીશ સ્વામી વિદાય લીધી તો ખરેખર કહું છું બધા મને ખેત. કારણ કે ભગવાન આ ધરતી પર મહાપુરુષો બહુ નથી આવ્યા, બહુ ઓછા અને એની વિદાય એ બહુ બધાને માટે નુકસાન. એ આ ધરતી પર જેટલા વધારે રહે બહુ બધા જીવાત્મા પરમાત્માની આરાધના સાધના કરી શકે. પૂજ્યપાદ જગત પ્રકાશ સ્વામીએ પણ અનેક લોકોને ભગવાનની ઓળખાણ કરાવતા સમય વિદાયથી સમુદાયને કોઈ નુકસાન કરીએ. આજે ગઈકાલે હરીશ સ્વામીએ વિદાય લીધું ન પુરાયું. આખી પરમાત્માને એક મહાપુરુષોની વિદાય જો આપણા હૃદયથી ખેત પર જાય તો અબજો બ્રહ્માના માલિક જ્યારે વિદાય લેતા હોય આપણે અનુભવી શકીએ છીએ. મહારાજની વિદાયથી સદગુરુ મુક્તાન સ્વામી કે આખું માતા તો ખીર બાળનો અમને સંસ્કાર થયા પછી કોઈના હૃદયમાં રોગ રહેવા પામ્યો નથી. જેમ જેમ દિવસો જાય સદગુરુ ગોપાલ સ્વામીની આશાથી દિવસો મારા દાસે તેમ જેમ જેમ દિવસો જાય તેમ તેમ એવા ફળ મળે વધારે દુઃખી બનવા. એમાં મહારાજના 13મા દિવસે બીજા દોડિયાએ આ લોકમાંથી વિદાય લીધી. સદગુરુ ગોપાલ સ્વામી સમજાવવાનો પ્રયાસ તો ઘણો કર્યો. ભક્તરાજ આ 13 દિવસ થયા છે મોઢામાં કે જળ નથી, કાંઈ ભોજન પાણી તો સ્વામી મને માફ કરશે. મારાના વિરોધ મારું ઘણું વિનાઈ ગયું છે. સ્વામી હવે આજ કે જળ કાળા છે. સ્વામી હવે તો મહારાજ સુધી જવું છે. અપરાજીત છે. હવે મહારાજ પાસે જવું છે. ભગવાનના ભક્તો સામાન્ય જીવાત્માને કેમે કરીને મોતના મોઢામાંથી બચે એની મહેનત ચાલતી હોય છે. મહાપુરુષો પરમાત્મા પાસે જવા માટે ઉતાવળા થઈ જતા છે. જલ્દી મહારાજ તો અનેક ઇતિહાસો તમને જોવા મળશે કે મારે વારંવાર પ્રાર્થના કરી કૃપાનાથ હવે તમે મને તમારી પાસે ધરાઈ લો, મને તમારી પાસે ધરાઈ લો, મને તમારી પાસે ધરાઈ લો. હવે મને અહીંયા નથી. સદગુરુ ગોપાલ સ્વામીનું જીવન કોણ પણ એમ કે સ્વામી મારે પ્રાર્થના કરી કૃપાનાથ નથી. સ્વામીનો અંતમ છૂટી ગયા, છોડી દીધા. મારે દર્શન આપીને કહ્યું છે તો આચાર્ય મારા ખૂબ નાના છે. એમની ઈચ્છા એવી છે કે તમે હો અને એમને તમે જો વિદાય લેવા માંગશો એને રાજી કરો અને પછી બની જાય છે. અને સંપ્રદાયનો ઇતિહાસ એ સદગુરુ ગોપાલ સિંહ અંચલ છોડી દીધા ફરી શરૂ કર્યા છે. મહારાષ્ટ્રી સંતો લોકો બધા બહુ રાજી, કારણ કે સદગુરુ ગોપાલ સિંહ જેવા મહાપુરુષ એક દિવસ હજારો આત્મા સ્વામી ત્યારબાદ 12 વર્ષ સુધી પૃથ્વી પર રહ્યા છે. બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. પછી સામેથી મારા સાથે કહ્યું સ્વામી હવે આપણે વિદાય લેવું પડે. પછી સ્વામી સ્વતંત્રતા માનવાથી વિદાય લીધી છે. અને ભક્તો ભગવાનના આપણે આશીર્વાદ વિના મહારાજની ખરેખર નિષ્ઠાનું પરિણામ યાદ રાખજો. શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું ચિંતામાં નોંધ્યું યમ ધર્મમાં નોંધ્યું કે ભગવાન ખરેખર સત્ય ભક્ત જે દેહને છોડે ને તો દેહ છોડ્યા પછી તેનું શરીર માખણ જેવા ગુણ માખણ જેવા. આજે જે હરીશ સ્વામી એ ધર્મશિલાએ નિમિત્તે એમના 1.5 દિવસ સ્વામીને માખણ જેવું શરીર
અને એવા લોકો જોયા જેને ભગવાન બજાતી નથી, લાકડા જેવા છે, પગ લાંબા લાંબા લાંબા, પગ વળે નહીં, પગ વળે નહીં, સુતા 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 એ બેઠા થાય નહીં. ત્યારે હરીશ્વર સાહેબ તમે જોજો, ખુરશી પર બેઠા છે, પગ લાંબા છે, પછી પાછા પાલખીમાં પલોઠે વાળે બેઠા છે. એક એક દૃશ્યના તમને દર્શન ભગવાન ભક્તો એને માટેની આ મહેનત છે, એને માટે દુનિયા માને હોય ભલે, ન માને હોય ભલે. આય જ્યાં 500 ને રહેવાનું છે બાપ, કાલ હવારે આયતું પૂરું થઈ જશે અને કોના માખણ જેવા ન મરાનું તો થાવ લાકડા થઈને મરવાનું શું માટે ભગવાનના ભક્તો એવું ભજન કરજો, નિષ્ઠા રાખજો, ખૂબ ભગવાન શ્રી હરિએ ભક્તોજી આપણને વાત હા પડાવીએ છે, રાસ્તા કહેજો. આપણે કેટલા ભાગ્યશાળી સર્વાવલો બ્રહ્માના માલિકે 6 મંદિરો જાતે નિર્માણ કરાવ્યા છે, જાતે નિર્માણ કરાવ્યા છે. લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ વડોદરામાં ભગવાન સ્વામિનારાયણ જાતે આપે અને એ મૂર્તિ પધરાવાણી હોય ભક્તો એને આ 150 વર્ષના વાણા વાયો એનો 60મી શતાબ્દી મહોત્સવ આજે આપણે ઉજવીએ. આથી કયા આવતા નસીબ કયા આવતા નસીબ કોણ માખણ જેવા છે. સ્વામી મારે વિદાય લઈએ છે, આ બધા સંકલ્પ બોલાવો. હવે મારે મારા ધામમાં જવું, બધા ઢોળિયા બધા દેશ કે મારા ધામમાં તત માણકી આખી ધુજી રહી સમાચાર મળતા સદગુરુ ગોપાળ સમજાવતા તો માણકી પાસે ગયા છે. માણકીના આંખોમાં સ્વામી માણકી લોકને પોતાની કાંધો પર રાખી કેશવ પર હાથ ધરતા કે તુજે માણકી તમને ધોખો નહીં કહીશ. આપને એક પછી એક દીદાર જોશું, ધીરે બધાને કેમ આપી છે. એક વખતે માણકીના આંખોમાં આરામ હોય છે, જાણે કે સ્વામીને કહી રહી છે, સ્વામી મારી રસવાજીના કરનારા મારા માલિક વિદાય લીધા પછી ફરતી શું કરું? અને માણકી પૃથ્વી ઉપર ચડાવે છે. એ જ કહીએ માણકીનું પ્રાણ ખેડૂત ભગવાન શ્રીના ધામમાં છે. સ્વામીનું હૃદય ખીલ બની ગયું, સદગુરુ ગોપાળ સ્વામી ખીલ બની ગયું, કારણ કે સદગુરુ ગોપાળ યાદ રાખશો સ્વામી એટલા મોટા છે, એની ઊંચાઈ શું? વડોદરા સાથે સ્વામીનું બહુ કનેક્શન છે. વડોદરા સાથે સ્વામીનું કનેક્શન છે. વડોદરામાં સત્સંગ કરાવવા માટે ભગવાન સ્વામિનારાયણે સદગુરુ ગોપાળ સ્વામી સાધુ થયા પહેલા મોકલ્યા છે. તમે સ્વામી વડોદરા જાઓ, વડોદરામાં સત્સંગ. સ્વામી વડોદરા આવ્યા છે, સદાશિવને થોડોક સત્સંગ હતો એટલે સદાશિવજીને ખબર પડી ખુશાલ બનાવ્યા છે. ખુશાલ ભટ્ટની પ્રશંસા સાંભળીથી જેથી કે ખુશાલ ભટ્ટને કહ્યું છે, આપ મારે ત્યાં ભોજન કરવા આવો અને તમે મારે ત્યાં ભોજન કરવા માટે આવજો. ખુશાલ ભટ્ટે હા પાડે છે, ભોજન કરવા માટે ગયા છે. ભોજન કરવા તો ગયા, પણ ખુશાલ ભગત જ્યાં થાળ કરે ત્યાં મૂર્તિમાંથી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ આપો આ થાળ સ્વીકાર કરે. આ મોઢાના શબ્દો નથી, આ વાતને સત્રુ નિષ્કાસી ભક્ત ચિંતામણીમાં નોંધી છે. પછી ખુશાલ સંત મારયા એક સત્રી વડોદરે ગયા. પછી ખુશાલ સંત મારયા એક સત્રી વડોદરે ગયા. પછી ખુશાલ સંત મારયા એક
મહારાજે મધ્યના નવમાં વચનમાં વાત કરી છે. જ્યાં સુધી ઈષ્ટની નિષ્ઠા નથી ત્યાં સુધી સત્સંગ છે નહીં. મહારાજ એને કુબુદ્ધિ વાળો ભગવાન સ્વામિનારાયણ શબ્દ એને સત્સંગી ન જાણવો જેને ઈષ્ટની નિષ્ઠા એને કુબુદ્ધિ વાળો. વડોદરાની ધરતી પર ઈષ્ટની નિષ્ઠાનો પાયો ધરવા માટે ભગવાન સ્વામિનારાયણ વિશાળ આગળ એક બીજ સદા શિવ નામે નિત્ય કુશાલને પરધામે. એક બીજ સદા શિવ નામે નિત્ય કુશાલને પરધામે. આવી ભોજન કરવા ગયા ત્યારે શું અદ્ભુત ઘટના ઘટે વાત ને પણ સત્ય વિશ્વાસે ઘટે ચિંતનમાં નોંધ લે છે. પછી કુશલ જમવા ગયા, પછી કુશલ જમવા ગયા, આવ્યા નાથ જમવાની પિયા, આવ્યા નાથ જમવાની પિયા. ભોજન કરવા પધાર્યો તો ખરા કુશલ ભટ્ટે રસોઈ જાતે બનાવી. જ્યાં ઠાકોરનો થાળ ધર્યો તો મૂર્તિમંત ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. અને આ દર્શન સદાશિવને હૃદયમાં આનંદ યોધની આગળ લખ્યું. પછી સુંદર કરાવ્યો થાળ, પછી સુંદર કરાવ્યો થાળ, પછી સુંદર કરાવ્યો થાળ, પછી સુંદર કરાવ્યો થાળ. જમ્યા દયા કરીને દયાળ, જમ્યા દયા કરીને દયાળ, જમ્યા દયા કરીને દયાળ, જમ્યા દયા કરીને દયાળ. કયા શહેરમાં મારા જેના છે? કયું શહેર હતું? બોલો તો. આ તું તો મને ગેલા ખબર આ કયું શહેર છે? ક્યાં મારા જેના સદાશિવ ત્યાં? 70% તમે હારું કે ના થતો કે નહીં તમારી કથા. વડોદરાની ધરતી પર સદાશિવને ત્યાં સદગુરુ ગોપાલ સ્વામી હજુ ઉપવાસમાં છે. કુશાલ ભટ્ટ જમવા માટે ગયા છે અને ઠાકોરજી મૂર્તિમાંથી પ્રગટ થયા. વસ્તુનો સ્વીકાર કરે, વિશ્વાસમાં આગળ નોંધે. સદાશિવ મણી Jana
પ્રગટ થાય અને ખુશાલ ભટ્ટના હાથ રસો જમે બાકી કોઈ ન દેખાય. બીજાને મારાના દર્શનો થાય પણ પૂરી ઓછી થતી દેખાય, દુઃખપાપ ઓછો થતો દેખાય, ઉપવાસ ઓછો થતો દેખાય. આવો મહાપ્રતાપ વડોદરાની ધરતી પર ખુશાલ ભટ્ટને ભગવાન સ્વામિનારાયણ ચડાવ્યો છે. એ ખુશાલ ભટ્ટ, એ સદગુરુ ગોપાલ સ્વામી આજ ખીન બની ગયા છે. સ્વામીનું મન પણ ઉદાસ બન્યું છે અને એ જ વખતે દાદાના દરબારમાં મોટી સભા ભરી બેઠે છે. એ જગ્યાએ સદગુરુ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનું આગમન થયું છે. બધા આ દુઃખમાં એટલા બધા ડૂબી ગયા છે, બધાને આંખ ભીની છે. સદગુરુ ગોપાલ સ્વામીના મનમાં સંકલ્પ થયો કે લાય પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને આદેશ આપો, એકાદ કીર્તન બોલે, બધાને ધીરજ પ્રાપ્ત થાય. અને સદગુરુ ગોપાલ સ્વામીએ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને કહ્યું છે, પ્રેમ સખી એકાદ કીર્તન બોલો ને બધાને ધીરજ પ્રાપ્ત થાય. આટલા શબ્દો સાંભળવાની સાથે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કીર્તન બોલતા પહેલા તો આંખોમાંથી આંસુની ધારાઓ વહી ગઈ. અને જાણે સ્વામીને કહી રહ્યા, સ્વામી હું શું ધીરજ આપું, ખુદ મને ધીરજ નથી આવી. આજ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, રહેતી નથી હે ધીર વાલમ વિના, રહેતી નથી હે